નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું સેજલ રાઠોડ. આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયનો અભ્યાસ શરૂ કરીશું. વિદ્યાર્થીઓ, આપણે સામાજિક વિજ્ઞાનમાં પાઠ 1 ભારતનો વારસો, પાઠ 8 કુદરતી સંસાધનો એટલે કે સામાજિક વિજ્ઞાન વિષયના ધોરણ 10ના પુસ્તકમાંથી આપણે જેમ જેમ ભાગ પડે છે તેમ આપણે ઇતિહાસની દ્રષ્ટિએ લગતા પાઠ, ભૂગોળને લગતા પાઠ અને ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્રને લગતા પાઠને આપણે ભણવાના છે. તો આપણે પહેલાં બે ઇતિહાસને લગતો પહેલો પાઠ જે છે ભારતનો વારસો એની ચર્ચા આપણે કરી છે. 8મો પાઠ જે ભૂગોળને લગતો કુદરતી સંસાધનો જે છે એની આપણે ચર્ચા કરી છે. હવે આપણે અર્થશાસ્ત્ર વિષય કે જે તેમને અગાઉના ધોરણોમાં પણ તમને જે કામમાં એક અલગ મહત્ત્વના વિષય તરીકે તમારે ભણવાનો છે એની આપણે અમુક પ્રકરણોમાં માહિતી મેળવવાની છે. તો આજે આપણે પાઠ 15 આર્થિક વિકાસની ચર્ચા શરૂ કરીશું. તો જોઈએ આપણે પાઠ 15 આર્થિક વિકાસ. હવે આપણે સમગ્ર પાઠમાં કયા કયા મહત્ત્વના મુદ્દાઓ વિશે ચર્ચા કરવાની છે એની તમને હું અહીંયા થોડી સંક્ષિપ્તમાં પરિચય આપી દઉં કે આપણે પહેલો આર્થિક વિકાસ કોને કહેવાય એ મુદ્દો જોવાનો છે. ત્યારબાદ વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો, એના પછી આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિઓ, ચોથું ભારતીય અર્થકારણનું માળખું, એના પછી ઉત્પાદનના સાધનો, ત્યારબાદ ઉત્પાદનના સાધનોની ફાળવણી અને છેલ્લે ઉત્પાદનના સાધનોની ફાળવણીની જે પદ્ધતિઓ છે એની આપણે વિસ્તૃત ચર્ચા સમગ્ર પાઠમાં કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો દરેક આટલા મુદ્દા નોંધી લેશે કે આપણે પાઠ 15 આર્થિક વિકાસમાં ઉપરયુક્ત દરેક મુદ્દાઓની આપણે વિસ્તૃત સમજ મેળવવાની છે. આપણે જોઈએ પાઠ. તો હવે પાઠ 15 આર્થિક વિકાસ. પાઠ જોતાં પહેલાં હું તમને આર્થિક વિકાસ શા માટે જરૂરી છે, એનું મહત્ત્વ શું છે અને કેમ આપણા અભ્યાસક્રમમાં છે એની તમને સંક્ષિપ્તમાં હું માહિતી આપું. તો આપણે કહીએ છીએ કે દરેક વ્યક્તિ દરેકનું જીવન ધોરણ અલગ હોય, દરેકની રહેણીકરણી અલગ હોય, દરેકનો વ્યવસાય અલગ હોય, દરેક એક અલગ કુટુંબ વ્યવસ્થામાંથી આવતા હોય, દરેકના રીત રિવાજ અલગ હોય. એટલે કે ભારતમાં અથવા કે દુનિયામાં દરેક સૃષ્ટિયુક્ત દરેકના કહેવાય ને કે દરેકના વિચાર વિમર્શ દરેકમાં ભેદભાવ થતો જોવા મળે છે. તો હું એમ કહીશ કે ભારતમાં એવું બી બને છે કે જેને કોઈ વસ્તુની ઉણપ નહીં હોતી, એક વૈભવશાળી જીવન જીવતા હોય છે. તો એક એવો પણ વર્ગ છે ભારતમાં કે જેને બહુ જ પોતાના જીવન ધોરણ પસાર કરવા માટે, ગુજરાન ચલાવવા માટે પણ ઘણો બધો સંઘર્ષ કરવો પડે છે, એટલે કે ગરીબ પ્રજા. તો ભારતમાં આવી ગરીબ પ્રજા જે વસે છે કે જે લોકો માટે અહીંયા આપેલું છે કે જે લોકો માટે ભૌતિક સુખ સુવિધા કે આરામ પણ એક કલ્પનાનો વિષય, કલ્પના એટલે કે આપણે વિચાર્યું ન શકીએ એવો એમને વિચારવાનો વિષય છે. આવું તો આ પરિસ્થિતિ કેમ થઈ, કેમ ગરીબી આટલી હદ સુધી વિસ્તરેલી છે, ગરીબીમાંથી બહાર નીકળવા માટે શું કરવું પડશે અને કયા દેશો આ પરિસ્થિતિને હાલમાં ભોગવી રહ્યા છે કે વેઠી રહ્યા છે, તો એની માહિતી આપણે મેળવવાની છે. તો આ ગરીબી નિવારવાનો, દેશને એક સુવ્યવસ્થિત માળખામાં સ્થાપિત કરવાનો મુખ્ય ઉદ્દેશ અને સમગ્ર પ્રશ્નોનો ઉત્તર જો આપણે કોઈને મેળવીએ તે શું છે? આર્થિક વિકાસ. જે દેશ આર્થિક વિકાસ ઝડપથી સાધી શકે છે એ દેશ પ્રતિભા સંપન્ન, પ્રતિષ્ઠા સંપન્ન અને કહે ને કે ગરીબીમાંથી નીકળીને એક ઉચ્ચ દરજ્જાનું સ્થાન મેળવે છે. એટલે આપણે પાઠ 15 આર્થિક વિકાસની ચર્ચા કરવાની છે. જોઈએ હવે કે આર્થિક વિકાસ એટલે શું, કોને કહીએ આપણે આર્થિક વિકાસ. તો આપણે એની વ્યાખ્યા છે દરેક વિદ્યાર્થીએ અહીંયા નોંધી લેવાની છે અને મોઢે પણ વ્યાખ્યા કરવાની છે. તો આધુનિક હાલનો જે યુગ છે, આધુનિક યુગ છે, તે એ વિશ્વનો પ્રત્યેક દેશ વિકાસ માટે પ્રયત્ન કરે છે. પરંતુ વિકાસ એ માત્ર આર્થિક જ નહીં પણ અનેક પાસાઓ ધરાવતી એક સામાજિક પરિવર્તનની પ્રક્રિયા છે. તમને પૂછાય છે કે વિકાસ એ કેવું માળખું ધરાવે છે, તો એક અનેક પાસા ધરાવતી એક સામાજિક પરિવર્તનની પ્રક્રિયા છે કે દરેક વ્યક્તિમાં બદલાવ, દરેક સમાજમાં બદલાવ, દરેક શહેરમાં બદલાવ, દરેક રાજ્યમાં બદલાવ અને દરેક રાષ્ટ્રમાં બદલાવ, તો જ આર્થિક વિકાસ સંપન્ન થઈ શકે છે. તો આર્થિક વિકાસ એ કોઈપણ દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો દર્શાવે છે. એટલે કે આર્થિક વિકાસને સૌથી વધારે શેના સાથે મેળ ખાતો સંબંધ છે? રાષ્ટ્રીય આવક સાથે. તો જોઈએ હવે
કે આર્થિક વિકાસ એટલે શું? તો દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થવો. હવે તમને એમ થાય કે રાષ્ટ્રીય આવક એટલે શું? તો એક ઉદાહરણ આપું કે કોઈ પણ દેશ જે છે આરોગ્ય, વાહન વ્યવહાર છે, ખેતી પાલન છે, પશુપાલન છે, વીજળી, તાર, ટપાલ, ઔદ્યોગિકીકરણ કે કોઈ પણ જાતના જે પણ કંઈ કહેવાય ને ઉદ્યોગ ધંધાઓ જે દેશમાં ચાલી રહ્યા છે એના દ્વારા સરકારને જે આવક મળે છે એ આવકને આપણે કઈ આવક કહીશું? રાષ્ટ્રીય આવક. એટલે આ જે રાષ્ટ્રીય આવક છે એમાં સતત વધારો થાય. એટલે કે આ દરેક ઉદ્યોગ ધંધાઓ જે છે દરેક ઉદ્યોગ ધંધાઓ જ મોટા પ્રમાણમાં આગળ વધે તો એને આપણે રાષ્ટ્રીય આવક તરીકે નોંધીએ છીએ. તો આ રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થવો એટલે કે આર્થિક વિકાસ. બીજું જોઈએ, દેશની માથાદીઠ આવકમાં વધારો થવો. તો માથાદીઠ આવક એટલે શું? તો રાષ્ટ્રીય આવક વધે તો માથાદીઠ આવક વધે, અથવા માથાદીઠ આવક વધે તો રાષ્ટ્રીય આવક વધે. કઈ રીતે આપણે જોઈએ? તો જે તે ઘરમાંથી કેટલા વ્યક્તિઓ કમાય છે, માથાદીઠ એટલે કે વ્યક્તિ દીઠ આવક કેટલી, જેટલા કુટુંબમાં આપણે કહીએ છીએ કે જે કુટુંબમાં ખાનારા એટલે કે કમાનારાની સંખ્યા વધુ તો એ ઘરનું ગુજરાન સારી રીતે ચાલે છે. તો જેમ માથાદીઠ આવક વધારે એટલી રાષ્ટ્રીય આવક વધે, અને જેટલી રાષ્ટ્રીય આવક વધે એટલો આર્થિક વિકાસ સંપન્ન થાય. અહીંયા આ પાઠમાં તમારી વસ્તુ ખાસ નોંધવાની છે કે દરેક પરિબળો એકબીજા સાથે જોડાયેલા છે. કઈ રીતે? તો જ્યારે કહેવાય ને કે માથાદીઠ આવક વધે એટલે કે લોકોના ઘરમાં પગાર વધે તો લોકોનું જીવન ધોરણ સુધરે, લોકોનું જીવન ધોરણ સુધરશે, એમનો પગાર વધશે એટલે કે માથાદીઠ આવક વધશે તો દેશની રાષ્ટ્રીય આવકમાં પણ વધારો થશે. અને દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થશે તો ગરીબી કે બીજા કોઈ લગતા પ્રશ્નો આપણે એને કહેવાય ને કે એને મટાડી શકીશું અને આર્થિક વિકાસને સંપન્ન કરી શકીશું. તો આર્થિક વિકાસ 3 બાબતો ઉપર મહત્ત્વ ધરાવે છે. કઈ? તો દેશની રાષ્ટ્રીય, અહીંયા આપેલું છે કે કઈ તો દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થવો, માથાદીઠ આવકમાં વધારો થવો અને લોકોના જીવન ધોરણમાં સુધારો થવો. હવે આપણે અહીંયા જોઈએ વિસ્તૃત કે આ બાબતને આર્થિક વિકાસ કહેવામાં આવે છે અને કુલ આવકને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. દેશની કુલ આવક, દેશને જેમાંથી આવક મળતી હોય એને આપણે રાષ્ટ્રીય આવક કહીએ છીએ. અને અહીંયા માથાદીઠ આવક કઈ રીતે આપણે મેળવવી એનું અહીંયા સૂત્ર આપેલું છે કે દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી માથાદીઠ આવક પ્રાપ્ત થાય છે. કઈ રીતે? તો દેશની કુલ આવકને મેળવવા માટે રાષ્ટ્રીય આવકને કુલ વસ્તી વડે ભાગતા આપણને માથાદીઠ આવક મળે છે. અને એમાંથી પ્રાપ્ત અને લોકોના જીવન ધોરણ સુધારવા માટે અનાજ, કપડાં, શિક્ષણ, આરોગ્ય, વાહન વ્યવહારની સુવિધા અને રહેઠાણની સુવિધાનો સમાવેશ એમાં થાય છે. આમ આઝાદી પછી રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધારો થવાથી અનાજ છે, કપડાં છે, વીજળી, શિક્ષણ જે છે, આરોગ્ય છે, રહેઠાણ છે કે એ તમામ દરેક વસ્તુઓ, સેવાના વપરાશ અને સુવિધામાં બહુ જ વધારો થયો. આપણે જાણીએ છીએ ને કે પહેલાંની સરખામણીને અત્યારની સરખામણીમાં ઘણો બધો તફાવત આપણે જોવા મળે છે. ઘણી બધી વસ્તુ આપણને કહેવાય ને વપરાશ માટે મળે છે, સેવા માટે ઉપલબ્ધ થાય છે. તો આ શું થયું? એક પ્રકારનું જીવન ધોરણમાં સુધાર થયો. પહેલાંના સમયમાં આપણે પંખાથી કામ ચલાવી લેતા હતા, અત્યારે કુલર, એસી પણ એની જગ્યાએ અને લોકો વસાવી પણ શકે છે. તો સમયાંતરે લોકોની માથાદીઠ આવકમાં વધારો થતો રહ્યો છે અને દેશનો આર્થિક વિકાસ ઝડપની ગતિએ દોડી રહ્યો છે આપણે જોઈ શકીએ છીએ. તો આમ ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે એમ આપણે કહી શકીએ. તો દરેકે આર્થિક વિકાસ શું છે એની માહિતી દરેકે અહીંયા કયા મુદ્દા નોંધી લેવાના કે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકનો તફાવત શું છે, એની વ્યાખ્યા શું છે દરેકને યાદ હોવી જોઈએ. તો રાષ્ટ્રીય આવક કોને કહેવાય? દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે. અને માથાદીઠ આવક કોને કહેવાય? તો આ કુલ જે દેશની રાષ્ટ્રીય આવક છે ને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી આપણને જે આવક મળે એને માથાદીઠ કહેવાય. એટલે કે વ્યક્તિ દીઠ કેટલા ઘરમાં કમાનાર છે એની આવક. આ આવક વધશે માથાદીઠ તો લોકોના જીવન ધોરણમાં સુધારો આવશે. લોકોને જે જરૂર છે વસ્તુ એ ખરીદી શકશે વિના સંકોચે, પોતાનું જીવન ધોરણ સારું અને ઉચ્ચ કક્ષાનું જીવી શકશે. તો તે દેશનો આર્થિક વિકાસ ઝડપથી થઈ શકે છે એમ આપણે કહી શકીએ. તો આર્થિક વિકાસ એટલે રાષ્ટ્રીય આવકમાં વધારો થવો, માથાદીઠ આવકમાં વધારો થવો અને લોકોના જીવન ધોરણમાં સુધારો થવો. આમ ભારત એ વિકાસશીલ દેશ છે અને એમાં ઝડપની ગતિએ આર્થિક વિકાસ થઈ રહ્યો છે એમ આપણે કહી શકીએ. અને અહીંયા આપેલું છે કે ભારતની રાષ્ટ્રીય આવકમાં કઈ રીતે સુધારો થતો જોવા મળે છે. તો ભારતની રાષ્ટ્રીય આવક જે જીડીપી તરીકે ઓળખીએ છીએ 2011-12માં જેની ગણતરી થઈ હતી અથવા 2015-16ના ભાવ હોય 87,36,039 કરોડ હતી, જે 2015 અને 16માં વધીને 1,35,37,000
₹67,192 કરોડ રૂપિયા થઈ છે. તો અહીંયા કેટલો બધો તફાવત અહીંયા આપણને દેખાય છે, જે આપણે કહી શકીએ જેનાથી કે દેશની રાષ્ટ્રીય આવક વધી છે, એના કારણે માથાદીઠ આવક વધે છે અને એના કારણે લોકોના જીવન ધોરણમાં સુધારા છે અને આર્થિક વિકાસ ઝડપની ગતિએ આગળ વધી રહ્યો છે. તો એ હતો આર્થિક વિકાસ. હવે આર્થિક વિકાસ કોને કહેવાય અને આર્થિક વૃદ્ધિ કોને કહેવાય એનો આપણે તફાવત અહીંયા ભણવાનો છે. 3 વિભાગ છે, એ 3 તબક્કામાં આપણે એનો તફાવત જોવાનો છે. જોઈએ, બહુ સરસ તમને અહીંયા ઉદાહરણ આપું. વૃદ્ધિ શું છે અને વિકાસ શું છે, આ 2 શબ્દો પહેલાં આપણે સમજીએ કે વૃદ્ધિ કોને કહેવાય અને વિકાસ. તો કોઈ પણ બાળક જન્મે, 1 વર્ષે જેવું બાળક એવું 5 વર્ષે નહીં હોતું, એનું શરીર કહેવાય ને કે વધે છે. તો એ જે વધે છે એક માર્ગો જે આપણે જેને જોઈ શકીએ છીએ તેને આપણે શું કહીએ? વૃદ્ધિ, કે જેને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ. અને બાળક 2 વર્ષે પણ સારું બોલી શકે છે, સારું દોડી શકે છે, કંઈક વસ્તુ સારી રીતે શીખે છે, તો એને આપણે શું કહીએ કે એનો માનસિક વિકાસ બહુ સારો છે. સારું કંઈક વસ્તુ પકડી શકે છે, કેચ કરી શકે, તો આપણે કહીએ એનો શારીરિક વિકાસ બહુ સારો છે. તો એ શું છે, આપણે આમ જોઈ નહીં શકતા ને એવું વસ્તુ, તો કે એ વસ્તુ આપણે સરળતાથી જોઈ શકતા નથી. તો વૃદ્ધિ અને વિકાસ વચ્ચે પણ આટલો તફાવત છે કે વૃદ્ધિને આપણે જોઈ શકીએ છીએ, આપણો વજન કેટલો છે એ આપણે જોઈ શકીએ છીએ, આપણી ઊંચાઈ કેટલી છે આપણે જોઈ શકીએ છીએ, પણ આપણી માનસિક કે આપણી બુદ્ધિને આપણે જોઈ શકતા નથી. તો બુદ્ધિ એ આપણે વિકાસને લગતું પરિબળ છે અને વૃદ્ધિ એ શરીરને લગતું પરિબળ છે. આ મેં તમને શરીરના આધારે સમજાવ્યું. તો એ રીતે દેશના આધારે પણ આર્થિક વૃદ્ધિ કોને કહેવાય અને વિકાસ કોને કહેવાયનો તફાવત આપણે સમજીએ. પહેલું છે વિકાસની પ્રક્રિયાના આધારે. પહેલો તફાવત આપણે વિકાસ કઈ રીતે થઈ રહ્યો છે, કઈ રીતે એની ઝડપથી પ્રક્રિયા થઈ રહી છે એના આધારે જોઈએ કે વિકાસ એ ગુણાત્મક અને આર્થિક વૃદ્ધિ એ પરિણાત્મક છે. એટલે કે ગુણાત્મક આર્થિક વિકાસને આપણે ગુણના આધારે જોઈએ છે અને આર્થિક વૃદ્ધિ એ પરિણાત્મક છે, આપણને પરિણામ જોવા મળે એના આધારે. આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે, જ્યારે આર્થિક વૃદ્ધિ આર્થિક વિકાસની પછીની અવસ્થા. પહેલાં વિકાસ જરૂરી છે શેમાં? દેશની બાબતમાં, અને ત્યારબાદ વૃદ્ધિ થવી જરૂરી છે, એટલે એના પછીની અવસ્થા છે. બીજું જોઈએ, અર્થતંત્ર, એટલે કે દેશના પૈસાને લગતું જે લેવડ દેવડનું તંત્ર છે એમાં જે પરિવર્તન આવે છે એના આધારે. તો અર્થતંત્રમાં થતા નવા સંશોધનોના આધારે ઉત્પાદનમાં થતો વધારો એ આર્થિક વિકાસ છે. જો ઉત્પાદન હવે કોને કહીશું? ઉત્પાદન એટલે કે જે વસ્તુ પ્રાપ્ત થાય છે, તૈયાર વસ્તુઓ છે, કાચો માલ છે, કે ગમે તે છે, કાપડ છે, કે કોઈ વાહન વ્યવહારને લગતું છે, કે કોઈ પણ ખેતી પાલન છે, બધું જે આપણને મળે છે અને આપણે ઉત્પાદન તરીકે ઓળખીએ છીએ. તો ઉદાહરણ અહીંયા જોઈએ કે ખેતી ક્ષેત્રમાં ઘઉં, ડાંગર જેવા પાકમાં નવા બિયારણોની શોધ થતાં ઉત્પાદનમાં અનેક ગણો વધારો થયો. આ બાબતને આપણે શું કહી શકીએ? આર્થિક વિકાસ. તો બીજી તરફ ખેડાણ લાયક જમીનમાં વધારો થવાથી ખેતી લાયક ઉત્પાદનમાં વધારો થાય, એને આપણે આર્થિક વૃદ્ધિ કહીએ. હવે જેમ કે બિયારણ આપણે નાખીએ છીએ ને કેટલો પાક થશે એ આપણને ખ્યાલ નથી, પણ સારો પાક થાય છે તો એ વિકાસ કહેવાય કે સારો પાક થયો. પણ હવે બીજી તરફ આપણને જમીનમાં વધારો થયો, કે એક જમીન હતી તો આપણે બીજી જમીન પણ ખરીદી, તો જમીન તો આપણે જોઈ શકીએ છીએ ને, તે જમીનમાં વધારો થયો તો એને આપણે વૃદ્ધિ તરીકે ઓળખીએ છીએ. આમ આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિનો આટલો તફાવત અહીંયા અર્થતંત્રમાં થતા પરિવર્તન આધારે આપણે જોઈ શકીએ છીએ. ત્રીજો મુદ્દો જોઈએ, વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં. તો આ દેશોના સંદર્ભમાં બંને વચ્ચે તફાવત આપણને જોવા મળે છે કે વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ આર્થિક વૃદ્ધિ કહેવાય. એ જ થયું પરિબળ તો, કે દેશ તો પહેલેથી જ વિકસિત જ છે, વિકાસ કરવાનો કોઈ અર્થ નથી ત્યાં, પણ એમાં તો પણ સારામાં સારી પ્રગતિ થાય કે દેશની આવક વધે છે, તો એક પ્રકારની એને વૃદ્ધિ ગણી શકાય. અને જ્યારે વિકાસશીલ દેશની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એને આર્થિક વિકાસ કહી શકાય. જેમ કે ઉદાહરણ આપું કે અમેરિકા સર્વસંપન્ન દેશ છે, તો એમાં વધારે આવક થાય, વધારે પ્રગતિ થાય તો એ લોકોનું એક મહત્ત્વનું પરિબળ ગણાય, એને વૃદ્ધિ ગણાય. પણ જો ભારતમાં કે બીજા કોઈ દેશોમાં અને અમુક એશિયાના સારી આવક થાય તો એને આપણે આર્થિક વિકાસના નામે ઓળખીએ છીએ. તો આર્થિક વૃદ્ધિ અને વિકાસના 3 મહત્ત્વના પરિબળો નોંધજો. વિકાસની પ્રક્રિયાના આધારે, અર્થતંત્રમાં થતા પરિવર્તનના આધારે અને વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં આધારે. વિદ્યાર્થી મિત્રો, તફાવત હંમેશા તમારે વચ્ચે ભાગ પાડીને જ લખવાનો રહેશે. એમાં આ બધા મુદ્દાઓ મૂકીને તમારે લખવાનું રહેશે. એનું ખાસ તમારે ધ્યાન રાખવાનું. તફાવત કોઈ દિવસ આ રીતે લખવાનું નથી. જોઈએ હવે ત્રીજો મહત્ત્વનો મુદ્દો જે